નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં ને? આજનો આપણો વિડીયો છે છોકરીને કેવી રીતે પટાવવી, આકર્ષવી, હાઉ ટુ એટ્રેક્ટ ગર્લ. સૌથી પહેલાં દુનિયાની કોઈ પણ છોકરીને પટાવવી હોય કે આકર્ષિત કરવી હોય તો તમારા શરીરમાં રહેલી આકર્ષણ શક્તિ પોઝિટિવ હોવી જોઈએ. છોકરીને પટાવવા માટે આકર્ષિત કરવી પડે છે. આકર્ષિત કરવા માટે બોડીની પોઝિટિવિટી હોવી ખૂબ જ જરૂરી છે. તમારું બોડી પોઝિટિવ હોવું જોઈએ તો તમે કોઈ પણ છોકરીને આકર્ષિત કરી શકો છો. હવે છોકરીને આકર્ષિત કરો કેવી રીતે કરવી જોઈએ તે તમારામાં ખાસ ખૂબી હોવી જોઈએ, તો તેની વાત કરીએ. સૌથી પહેલાં છે પાવરફુલ બોડી ઓરા. તમારા શરીરમાં રહેલું બહારનું તેજ. ઓરા એ એક પ્રકારના તરંગો હોય છે જે તમારા શરીરના તેજને રિપ્રેઝન્ટ કરે છે. તમારા શરીરમાં કંઈ ખાસ ખૂબી હોય તો તે તમારા શરીરના ઓરા પરથી ખબર પડે છે. ઓરા બીજું કંઈ નહીં પરંતુ તમારા શરીરમાંથી નીકળતા એક પ્રકારના તરંગો જ છે. તમારા શરીરમાં જે બહારના તરંગો નીકળતા હોય છે તે ઓરા છે. જેમ મોબાઈલના તરંગોના માધ્યમથી તમે એકબીજા સાથે વાત કરી શકો છો, તેમ શરીરના ઓરા એટલે કે આભા મંડળથી તમે કોઈને પણ તમારી તરફ આકર્ષિત કરી શકો છો. ઓરા એ તમારા શરીરનું આભા મંડળ છે. તમારા શરીરના ઓરા જેટલા પાવરફુલ હશે એટલા જ તમે દુનિયાના કોઈ પણ વ્યક્તિને તમારી તરફ આકર્ષિત કરી શકશો. જે રીતે સૂર્યના કિરણો તમને પ્રકાશ ફેલાવીને આકર્ષે છે, તે જ રીતે તમે તમારા શરીરના ઓરાથી એટલે કે આભા મંડળથી કોઈને પણ આકર્ષિત કરી શકો છો. સૂર્યના કિરણો સૂર્ય માટે તેના ઓરા જ છે. સૂર્યના કિરણો સૂર્ય માટે શું છે? સૂર્યનું એક આભા મંડળ છે. એની આસપાસ તરંગોનો પ્રકાશ લહેરાય છે. એમ તમારા શરીરના જે ઓરા છે, આભા મંડળ, એ તમારા શરીરનો શું છે? ઓરા છે. તો તમારા ઓરા જેટલા પોઝિટિવ હશે એટલા જ તમે કોઈને જલ્દીથી આકર્ષિત કરી શકશો. તો સૌથી પહેલાં તમારા બોડીના ઓરા બહુ જ પાવરફુલ હોવા જોઈએ. ત્યારે તમે દુનિયાની કોઈ પણ છોકરીને તમારા બોડી ઓરાથી શું કરી શકો છો? એટ્રેક્ટ કરી શકો છો. બોડી ઓરા કોઈ પણ છોકરીને એટ્રેક્ટ કરવા બહુ જ જરૂરી છે, પણ બહુ પોઝિટિવ અને પાવરફુલ હોવા જોઈએ. બીજો છે પોઝિટિવ થોટ્સ પ્રોસેસ. છોકરીને આકર્ષિત કરવા માટે બીજી ખાસિયત છે તમારા પોઝિટિવ થોટ્સ. તમે પોઝિટિવ થોટ્સ સાથે બ્રહ્માંડ પાસે કંઈ પણ માગો તો તે તમને ચોક્કસ આપે છે. તમે હકારાત્મક વિચાર સાથે બ્રહ્માંડ પાસે કંઈ પણ ઈચ્છા વ્યક્ત કરો, કોઈ પણ ઈચ્છા માગો તો બ્રહ્માંડ તમને ચોક્કસ પૂરી પાડે છે. વિચારો પણ અદૃશ્ય છે. વિચારો કેવા છે? અદૃશ્ય છે. તે પણ તમારી લાઈફ બદલવા માટે પૂરતા છે. જો બધા જ કરતાં તમારા વિચારો અલગ હોય અને તમે કોઈને પણ તમારા વિચારોથી પ્રભાવિત કરી શકતા હોય તો તે પણ છોકરીને તમારી તરફ આકર્ષિત કરી શકે છે. તમારા વિચારો બીજાને પ્રભાવિત કરે તેવા હોવા જોઈએ. તમારા વિચારો પર બીજા કોઈ વિચાર કરવા જોઈએ તો તમે દુનિયાની કોઈ પણ છોકરીને શું કરી શકો છો? તમારા તરફ આકર્ષિત કરી શકો છો. તમે કોઈ પણ છોકરીને તમારા વિચારોથી પણ આકર્ષિત કરી શકો છો. આખી દુનિયા વિચારો પર ચાલે છે. તમારું આખું જીવન વિચારો પર ચાલે છે. તમે તમારી લાઈફમાં જે પણ કરો છો, પુસ્તક વાંચો છો, ગેમ રમો છો, કંઈ પણ કરો છો, XYZ, તે પણ કોઈનો ને કોઈનો એક વિચાર જ છે. તમે ક્રિકેટ રમો તો ક્રિકેટની શોધ પણ એક વિચારથી થઈ છે. તમે જે પુસ્તક વાંચો છો એ પુસ્તકની શોધ પણ એક વિચારથી જ થઈ છે. એટલે કે જે પણ લખ્યું છે બધા વિચારો છે, કોઈના વિચારો જ છે જેને તમે ફોલો કરો છો. પોઝિટિવ થોટ્સ તમને છોકરીને આકર્ષિત કરવા મદદ કરશે. કોઈ પણ છોકરીને આકર્ષિત કરવી હોય તો તમારા થોટ્સ પોઝિટિવ હોવા જોઈએ અને અલગ હોવા જોઈએ, બધા કરતાં અલગ હોવા જોઈએ. તો તમે કોઈ પણ છોકરીને તમારી થોટ પ્રોસેસથી પણ આકર્ષિત કરી શકો છો. ત્રીજું છે સોલ બેઝ એટ્રેક્શન. હવે સોલ બેઝ એટ્રેક્શન એટલે શું? સોલ બેઝ એટ્રેક્શન એટલે તમે દુનિયાની કોઈ પણ છોકરીને તમારા સોલના આધારે શું કરી શકો છો? આકર્ષિત કરી શકો છો. તેને તમારી તરફ ખેંચી શકો છો. તમે કોઈ પણ છોકરીને સોલ એટ્રેક્શનના બેઝ પર આકર્ષિત કરી શકો છો. સૌથી પહેલાં તમારો સોલ કયા ફોર્મમાં છે તે સમજવું પડે. તમારો સોલનો પ્રકાર કયો છે તે સમજવું પડે. શું તમારો સોલ પાણીના સ્વરૂપમાં છે, અગ્નિ સ્વરૂપમાં છે કે વાયુ સ્વરૂપમાં છે? તમારો સોલ કયા સ્વરૂપમાં છે તે જાણવા માટે તમારે એક જ વાત ધ્યાન રાખવાની છે.
તમે જે શ્વાસ લો છો તે શ્વાસ કયા સ્વરૂપમાં છે? બસ તો તે સ્વરૂપમાં તમારો સોલ છે. તમારો શ્વાસ વાયુ સ્વરૂપમાં છે તો તમારો સોલ પણ કેવો અદૃશ્ય વાયુ સ્વરૂપમાં છે. જ્યારે તમે કોઈ છોકરીને સોલ બેઝ પર એટ્રેક્ટ કરશો ત્યારે તમે તેના સોલને ફીલ કરશો. તેના સોલને તમે ફીલ કરશો. શું? તેનો સોલ તમારી તરફ ખેંચાશે, આકર્ષિત થશે. તેના દિલની વાતને પણ તમે ફીલ કરશો. તેના દિલમાં શું ચાલી રહ્યું છે એની ફિલિંગ્સ, એની વાતને પણ તમે ફીલ કરશો. તમને સોલ લેવલથી એટ્રેક્શન થશે. જ્યારે તમે એને ફીલ કરશો ત્યારે તે પણ તમને ફીલ કરશે અને તમને સોલ લેવલથી શું થશે? બંનેને એકબીજાનું એટ્રેક્શન થશે. આકર્ષણ અદૃશ્ય છે. એટ્રેક્શન શું છે? અદૃશ્ય છે, પણ તે બંને શરીરને એટલે કે બે શરીરને ફિઝિકલી ભેગા કરે છે. તો આમ સોલ બેઝ એટ્રેક્શન પણ તમને કોઈ પણ દુનિયાની છોકરીને આકર્ષિત કરવા માટે મદદ કરે છે. મારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ મિત્રો.